બંધ ઘરના દરવાજા પાછળ છુપાઈ હતી એક ખૂની રાત। પાટણનું એક ગામ કે જ્યાં અડધી રાત્રે ઉડ્યા લોહીના છાંટા। સવાર થઈ અને આખું ગામ હિબકે ચડ્યું। જોઈએ કોણે અંધારાનો ઉઠાવ્યો ખતરનાક લાભ। શું હતું હુમલા પાછળનું રહસ્ય? તારીખ 7 જુલાઈ 2025। સ્થળ લુખાસણ ગામ, સિદ્ધપુર। પોલીસને જાણ કરવામાં આવી કે લુખાસણ ગામમાં એક અઘટિત ઘટના ઘટી છે, જેને લઈ પોલીસની એક જીપ વાયુ વેગે દોડતી પહોંચી લુખાસણ ગામ અને એ ઘર નજીક ઊભી રહી ગઈ જ્યાં ઘટી હતી વારદાત। બંધ ઘર અને બહાર એક ખાટલો, ચારપાઈ નીચે લોહીના નિશાન, દીવાલ પર લોહીના છાંટા। દ્રશ્યો ઘણું બધું કહી જતા હતા। પોલીસે પાડોશીઓ અને પરિજનોની પૂછપરછ શરૂ કરી તો જાણવા મળ્યું કે જીવાભાઈ દેવી પૂજક પર મોડી રાત્રે ઘાતકી હુમલો કરાયો છે અને તેઓ ખૂનથી લથપથ થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અંધારામાં કોણ જીવાભાઈ પર હુમલો કરી ગયું તે કોઈ નહોતું જાણતું, પરંતુ જીવાભાઈ સમાજના આગેવાન હોવાથી સારા નરસા દરેક પ્રસંગમાં તેઓ આગેવાની કરતા હતા, જેથી જીવાભાઈ પર ઘાતકી હુમલો કરી તેમને મરણ પથારીએ ખસેડનાર કોણ છે તેને લઈને પોલીસ તપાસ તેજ કરી। જિલ્લાની એલસીબી, એસઓજી, પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બની અને ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ, ડોગ સ્ક્વોડ, એફએસએલ, ફિંગરપ્રિન્ટ વગેરેથી તપાસ ચાલુમાં હતી। પોલીસે તમામ દિશાઓમાં તપાસ તેજ કરી રાખી હતી। જીવાભાઈના ઘર નજીક તેમનો ભત્રીજો રહેતો હતો, તે ગાયબ હતો, કારણ કે થોડા જ દિવસો અગાઉ તે પોતાની પત્ની સાથે ફરી ઘરે રહેવા આવ્યો હતો। શંકાના દાયરામાં ભત્રીજો આવ્યો અને તેની શોધ ચલાવાઈ કે ખાનગી રાહે બાતમી મળી કે સરસ્વતી નદીના પટમાં તે છુપાયેલો છે, જેને ત્યાંથી દબોચી લવાયો। પૂછપરછ કરતા સ્ફોટક વાત બહાર આવી। પૂરતો પુરાવો પડતો હોય તેની શોધખોળ કરતાં તે મળી આવેલ, તેથી ગુનાના કામે તેની પૂછપરછ કરતાં તેને ગુનાનો ઇકરાર કરતાં તેની ધરપકડ કરવામાં આવેલ। ગુનામાં વાપરેલ જે મારક હથિયાર છે લાકડાનો ધોકો, કે જેના વડે તેને જીવાભાઈ દેવી પૂજકને માથાના ભાગે ગંભીર જીવલેણી ઇજાઓ કરેલ, એ તપાસના કામે કબજે કરવામાં આવેલ છે। ચહેરા પર ખિલખિલાટ મુસ્કાન, આરોપીના ખભા પર પોલીસકર્મી હાથ રાખી તેને લોકઅપમાં મોકલે છે અને બહાર લાવે છે તો પણ અવિરત હાસ્ય જોવા મળતા આરોપીનું નામ છે કિશન સંપતભાઈ દેવી પૂજક। એ વ્યક્તિ કે જે જીવાભાઈનો ભત્રીજો થાય છે। કિશને પોલીસ સમક્ષ કબૂલાત કરી લીધી કે તેણે જીવાભાઈ પર ધોકા વડે કર્યો હતો હુમલો અને લોહી લુહાણ હાલતમાં છોડી ફરાર થઈ ગયો હતો। જો કે આ હુમલો કરવા પાછળનું ખરું કારણ જ્યારે પોલીસ સમક્ષ બહાર આવ્યું ત્યારે પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ। આખરે એવું તો કયું કારણ હતું કે કિશન ધુઆપુઆ થઈ ઉઠ્યો હતો? ન કોઈ દુશ્મની હતી કે ન કોઈ અંગત અદાવત પોતાના પિતરાઈ કાકા સાથે, તો પછી શું તેને મનોમન કોરી ખાતું હતું, જેને વશ થઈ તેણે અઘટિત પગલું ઉગામ્યું? કિશન દેવ દુઃખ દૂર કરવા માંગતો હતો, પણ કિશનના મનનું ન થયું સમાધાન અને એક પછી એક ઘટતી અઘટિત ઘટનાઓએ કિશનને હચમચાવી દીધો અને અંતે કિશને પોતાના જ પિતરાઈ કાકાને મોતને હવાલે કરવાનો પ્લાન બનાવી દીધો। જાણવા મળ્યા મુજબ જીવાભાઈ સમાજના આગેવાન હતા અને કિશન તેમનો પિતરાઈ ભત્રીજો। 30 વર્ષ પહેલા કુટુંબ પર આવી પડેલી આફતમાં માતાજીની બાધા રાખેલી અને તે દેવ દુઃખ દૂર કરવા વિધિઓ પણ કરી હતી, પરંતુ તે બાધા ન વાળતા કિશન અને તેનો પરિવાર હેરાન થતો હોવાનું તે મનોમન માનતો હતો। એમને મગજ માનસિંહ પી ગયું હતું જે બાબતમાં કે અમારું આ દુઃખ દૂર કરતા નહીં, એટલે અમે મહેલાથી મારા કાકા છોકરા અમે બધા બેઠા એકદમ માતા, એમને આજુ કોઈ બંધોનું નહીં, એટલે આજુ મગજમાં અમે બધું પહેરી ગયું હતું, બધું કાઢી નાખ્યું હતું, એમને દૂધ કરી નાખ્યું પાહણ બેસીને, પણ અમને બહાર નાખ્યા છે ભુવાએ એવું કોઈને પકડાઈ દીધું
કે હજુ તારા ઘરે આવડું દુઃખ છે તમારા મહેલા રીતિનું, તમે જોવા બેઠા બીજા બે ભૂવા બોલાવીને પણ હજુ ચો પકડવાનું નહીં એમાં. દુઃખ એમને કશું જ નહીં. એમના મગજમાં એમ થઈ ગયું કે મારા કાકો મોટો માણસ છે ને આર્યો એ મારા રીતે પેલી એ ડિસિઝન મને વચ્ચે ડિસ્પેન્સ કરે છે. એમ કોઈ બી વાતે કે વચ્ચે મારા વચ્ચે ભો થઈ જાય, એના વચ્ચે કોઈ પ્લે હતી નહીં. એની મા હતી થોડીક મગજનું પ્લે હતું સાહેબ. અંધશ્રદ્ધા અને બદલાની આગ. જાણવા મળ્યા મુજબ કિશને કરેલી કબૂલાત મુજબ ઘરમાં છેલ્લા સમયથી આર્થિક સ્થિતિ સારી નહોતી અને ઘરના સભ્યો પણ શારીરિક રીતે અસ્વસ્થ રહેતા હતા, જેથી કોઈ દેવદુખ હોય તેવું માની 2 વર્ષ અગાઉ ભુવાજી જોડે જોડાવ્યું અને ભુવાજીએ 30 વર્ષ જૂનું દેવદુખ હોવાનું કહી માતા વડાવવી પડશે, વ્યવહાર કરવો પડશે તેમ જણાવ્યું. આ વાતની જાણ પિતરાઈ કાકા જીવાભાઈને કરી. જીવાભાઈએ ભુવાજીની કિશનને કરેલી વાત ન સ્વીકારી અને દેવદુખ વાળવાની વિધિ ન કરવા દીધી. પપ્પા ઘેર હતા, રાતે ઊભો થઈને મારા કાકા ઊંઘ્યા હતા અને રાતે 11 સાડા 11 વાગ્યા ગાડિયામાં ઊભો થઈને માથામાં ઢોકોમાં હુમલો કર્યો. એટલે એમને દેવ દુઃખ દૂર કરવામાં સાથ ના આલ્યો એટલા માટે. હા, એટલે હાલતા હતા દુઃખમાં, પણ એમ કહે એમના મગજમાં એમ નથી જાતી કે આજે મારે બધો ચરાવે છે રાખે છે. એમની જે માતા છે એ થોડા સમયથી બીમાર હતા અને બીમારીના કારણે ફરીથી અલગ અલગ ભુવાઓ અને બાધાઓને આવું બધું અંધશ્રદ્ધામાં માનેલા અને અંતે કિશનની માતાનું મૃત્યુ થતાં એના માટે એ આ જીવાભાઈને જવાબદાર એ મનોમન માનતો હતો કે મારી માતા જે મરણ ગયેલ છે એના માટે આ જીવાભાઈ જવાબદાર છે. મનમાં વહેમ, રોષમાં કિશન. કિશનની માતાનું બીમારીના કારણે મોત થતાં તેના મનમાં વહેમ ઘર કરી ગયો કે દેવદુખના કારણે તેની માતાનું નિધન થયું. તદુપરાંત તેના પિતા સાથે પણ ખરાબ સંબંધો થવા પાછળ જીવાભાઈને દોષિત માનતો હતો, જે વાતને લઈને તે તેના કાકાથી નારાજ થઈ 2 વર્ષ સુધી તેની સાસરીએ રહેતો હતો, પરંતુ થોડા સમય પહેલા જ તે ઘરે પરત ફર્યો અને 2 વર્ષ સુધી પિતરાઈ કાકા જીવાભાઈ સાથે બદલો લેવાની ફિરાકમાં હતો અને મનમાં ઘર કરી ગયેલી શંકાનું સમાધાન તો ન થયું, પરંતુ વહેમના ઓસડના ભાગરૂપે તેના કાકાને પરલોક પહોંચાડવાનો પ્લાન બનાવી દીધો. તો જીવાભાઈ છે એ ચોમાસાની સિઝનમાં પોતાના મકાનમાં સૂતા રહ્યા હતા, એટલે આ કિશનને છે એ મોકો નહીં મળેલો. પણ થોડાક દિવસથી વરસાદ છે એ બંધ થતાં જીવાભાઈ બહાર સૂવાનું ચાલુ કરતા અને આ કિશનને મોકો મળતા એણે લાકડાના ધોકા વડે પોતાનો બદઇરાદો અને ગુનાહિત પ્રવૃત્તિ પાર પાડવા માટે આ સમાજના આગેવાન છે જીવાભાઈ દેવપૂજક, એમની ઉપર જીવલેણ હુમલો કરેલ છે. વરસાદ બંધ થતાં જીવાભાઈ પર હુમલો. વરસાદ બંધ થતાં જીવાભાઈ ઘર બહાર ખાટલો ઢાળી સૂતા હતા અને 7 જુલાઈના રોજ કિશને અડધી રાત્રે સૂઈ રહેલા જીવાભાઈના આંખ, ગાલ અને મોઢાના ભાગે ધોકાના ફટકા માર્યા અને અતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી દીધા. જોકે જીવાભાઈ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, કોમામાં સરી પડ્યા છે. ત્યારે કિશનને તો પોલીસે પકડી પાડ્યો, પરંતુ તેના પિતરાઈ કાકા જીવાભાઈએ તેનું દેવદુખ દૂર ન કરવા ભણેલો નનૈયો અને તેઓના કારણે તેની માતાનું મોત તથા પિતા સાથેના અણબનાવ પાછળ જીવાભાઈને જવાબદાર માનતો હોવાનો વહેમ કદાચ ક્યારે દૂર નહીં થાય. આમ અંધશ્રદ્ધાના વમળમાં ગરકાવ થયેલ કિશનના ચહેરા પર પસ્તાવાના કોઈ ભાવ પણ જોવા નથી મળી રહ્યા. પાટણથી અશરફ ખાન જત, ન્યૂઝ 18 ગુજરાતી.